અમદાવાદ એરપોર્ટથી ઝડપાયું છે સોનું। 2,77 લાખનું સોનું જપ્ત કરાયું છે। અબુધાબી આવેલા મુસાફરો પાસે સોનું જપ્ત કરાયું છે। જીન્સમાં સોનું છુપાવીને અમદાવાદ લાવ્યા હતા। હાલમાં જે જાણકારી છે કે અબુધાબીથી તેઓ રિટર્ન થઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમના જીન્સમાંથી આ સોનું મળી આવ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, કઈ રીતે વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? આ સોનું લાવવામાં આવ્યું હતું, કેટલા લોકો છે, શું છે વધુ જાણકારી? અત્યારે બે લોકો જે છે તે લોકો આ ગોલ્ડ સાથે ઝડપાયા છે, જે 2.77 કરોડનું ગોલ્ડ છે। જો કે ગલ્ફ કન્ટ્રી છે, આ રીતે અવારનવાર જે ગોલ્ડ લાવવામાં આવે છે અને આ લોકો જે લોકો આ ગોલ્ડ લઈને આવે છે તે લોકો તો માત્ર ને માત્ર એક મતલબ કામ કરવા વાળા વ્યક્તિઓ હોય છે, પરંતુ તેના માસ્ટરમાઇન્ડ જે ગલ્ફ કન્ટ્રી દુબઈ છે, આબુધાબી છે, ત્યાં બેઠા હોય છે અને તે લોકો આ ગોલ્ડ અહીંયા લાવીને અને અહીંયાના જે માસ્ટરમાઇન્ડ લોકો છે તે લોકોને આપતા હોય છે। ત્યારે ફરીવાર એર ઇન્ટેલિજન્સને માહિતી મળી છે અને તે માહિતીના આધારે જીન્સમાંથી આ ગોલ્ડ છે તે કબજે કરવામાં આવ્યું છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન। તો જીન્સમાંથી આ ગોલ્ડ મળ્યું છે। બે લોકોની હાલમાં વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। 2,77 લાખની કિંમત હોવાની જાણકારી મળી રહી છે। ગીર સોમનાથ એલસીબીએ સાસણગીરમાં આવેલા ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડી 55 જુગારીને ઝડપી પાડ્યા છે। જુગારીઓ પાસેથી 70 જેટલા મોબાઈલ, 15 જેટલી કારનો પોલીસે કબજો મેળવ્યો છે। સાથે જ 28,54,000ની રોકડ, 4 વિદેશી દારૂની બોટલ પણ જપ્ત કરી છે। તમામ વસ્તુઓ મળીને પોલીસે કુલ 2.35 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। કડીનો ભાવેશ નામનો શખ્સ જુગારીઓને ગીર લાવ્યો હતો। 55માંથી 8 જુગારીઓ અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાયા હોવાનું સામે આવ્યું છે। રિસોર્ટ સંચાલક સહિત 55 લોકો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ જુગારી આ બધા જાણીતા જુગારીયાઓ છે। અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા। સંસદ સભ્યોના પગાર અને ભથ્થામાં વધારો। કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે। એપ્રિલ 1, 2023થી વધારો લાગુ કરાયો છે। પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે અને નોટિફિકેશન જાહેર કરી અને માહિતી આપી છે। એપ્રિલ 1, 2023થી વધારો લાગુ થશે। તો પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારાને લઈને જે રાહ જોવામાં આવી રહ્યા હતા તેઓ માટે સંસદ સભ્યોના પગાર અને ભથ્થામાં વધારો થઈ ચૂક્યો છે। સંસદોના પગાર વધારામાં માસિક પગારમાં માસિક 24,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। જે પણ સાંસદો છે, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરીને સાંસદોને કહ્યું છે એપ્રિલ 1, 2023થી આ વધારો લાગુ થશે, એટલે કે 2 વર્ષનું એરિયર્સ પણ આપવામાં આવશે। 1 એપ્રિલ 2023થી લઈને 31 માર્ચ 2025 સુધીનો પગાર જે છે તે પણ મળશે। પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો લાગુ થવાને કારણે આ નોટિફિકેશન જે છે તે લાગુ થઈ ચૂક્યું છે, પરંતુ તે જે ચૂકવણી જે છે તે આ મહિનાના અંતમાં અથવા તો આવનાર સમયમાં ચૂકવવામાં આવશે। જેમાં પગાર જે છે તે લખવામાં આવ્યો છે તે પ્રમાણે 1 લાખ, ત્યારબાદ 1,24,000 સુધી રિવાઇઝ કરવામાં આવ્યું છે। 24,000નો જે વધારો છે, જેમાં ડેલી અલાઉન્સ 2,000થી વધારીને 2,500 કરાયું છે। પેન્શન જે 25,000 હતું તે 31,000 કરાયું છે અને એડિશનલ પેન્શન ફોર એવરી યર સર્વિસ ઇન 5 years માટે, એટલે 5 વર્ષ માટે જે હતું તે પણ વધારવામાં આવ્યું છે। તો મોટી જાણકારી હાલમાં વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, સાંસદોના પગાર વધારો થયો છે, કઈ રીતે લાગુ થશે, શું છે મહત્વની જાણકારી? જી, સૌથી મહત્વનું એ છે કે આ જે પગાર વધારો છે તે 2023ની 1 એપ્રિલથી લાગુ થશે, એટલે કે એરિયર્સ સાથે તેમને પગાર વધારો મળશે। જે મહિને માસિક જે વધારો છે પગારમાં તે 24,000 રૂપિયા છે। પછી જે ડેઇલી અલાઉન્સીસ હોય તેમાં 500 રૂપિયાનો વધારો છે અને જે પેન્શન માસિક હોય એમાં તે 6,000 રૂપિયાનો વધારો છે અને આ તમામ વધારો 1 એપ્રિલ 2023થી લાગુ થશે, એટલે કે એરિયર્સ સાથે તેઓને મળશે। જી, આભાર સમગ્ર માહિતી બદલ ગીતા। તો હાલમાં જે એરિયર્સ છે તેની સાથે આ લાગુ કરવામાં આવ્યું છે। વધુ જાણકારી જે મળી છે તે પ્રમાણે કે 1 એપ્રિલ 2023થી લાગુ થઈ જશે।